સીતારામને જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે જવાનું છે સાયન્સ સિટી મિની દુબઈ. સાયન્સ સિટી ભાવનગરમાં જે અમારે આવ્યું છે તેની મુલાકાતે જવાનું છે. વિડીયો તમે જોઈજો, આગળ મજા આવશે તમને. કારણ કે આજે સ્પેશિયલ આપણે બ્લોગ બનાવવા માટે થઈને જવાનું છે સાયન્સ સિટી જોવા માટે. હું બીજી એક વાર ગયો નથી, જે અમારા ભાવનગરમાં છે. આપણે એકવાર મુલાકાત લીધી નથી, તો આપણે પહેલી મુલાકાત લઈશું સાયન્સ જોવા. એક તમને મજા આવશે એ રીતનો વિડીયો બનાવવાનો છે. ખૂબ ટેકનોલોજીની વસ્તુ છે એમાં, બધી સાયન્સને લગતી ટેકનોલોજી જે કાંઈ આવે એવી બધી વસ્તુ છે. તો વિડીયોમાં ખાસ બધા મજા લેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે માટે તમને જે કાંઈ અમારા નવો વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. એટલા માટે વિડીયોને જોતા રહેજો. તો હાલો આપણે જઈએ સાયન્સ સિટી મિની દુબઈ. તો વિડીયોમાં મજા રહેજો. ગેટ છે અને અંદર એન્ટ્રી છે, ઓટોમેટિક દરવાજા છે. સાયન્સ સિટીમાં કાંઈ ઘટે તો નહીં, પછી બધું વ્યવસ્થિત જ હોય. હવે આપણે એન્ટર થઈ ગેટમાં. જો દરવાજા ખુલી જાય જોઈ. આપણે ટિકિટ તપાસ કરાવી લઈ. જો હા, ટિકિટ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રિટર્નમાં દેવી પડશે પાછી. નીચેના ફ્લોર ઉપર 2 ગેલેરી છે, ઉપરના ફ્લોર ઉપર 3 ગેલેરી છે. શરૂઆત તમારે સામે મરીન એક્વેટિક ગેલેરીથી કરવાની છે. બરાબર. અંદર ગાઈડ હશે, તમને એક્સપ્લેન કરશે કોઈ પણ વસ્તુ મોડલ અડવાનું નથી. ઓકે, વાંધો નહીં. આ એક પહેલી ગેલેરીનો મેપ છે. આવી બધી કાંઈક માછલીનું છે અંદર. માછલી છે એક. જો પછી આ એક અલગ જ લુક આવે છે મને આમાં. કેટલી મજા જ આવે જોવાની તમને. આ સાયન્સ સિટી એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. પછી જો એક ડિસ્પ્લે મૂકેલી છે, એમાં આ બધું દરિયાના જીવજંતુ જે કાંઈ હોય ને, જે કાંઈ અલગ અલગ આપણને ખ્યાલ ન હોય એ રીતના બધા જીવજંતુ હોય, એવા બધા જીવજંતુને આ ડિસ્પ્લેમાં દેખાડે એ લોકો. જો આ બધી માછલી 10 ગ્રામમાં આ બધું અલગ અનોખું. આ એક બુલેટ પ્રૂફ કાચ છે, એની અંદર જે બધું મસ્ત બનાવેલું છે. પાણીનું આખું વોટરનું ઓલું બનાવેલું છે બોક્સ, એની અંદર જો બધી માછલીઓ. જો પછી આ રીતનું બધું. જો અહીંયા બધા સમુદ્રી જીવો જ છે અલગ અલગ, જે તમને જાણવા મળે. આમાં આપણને તો નામે ન આવડતા હોય, આ એ રીતના હોય બધા અલગ અલગ જીવો. આ બધી માછલીઓ જ છે આ રીતના. આના ઝેરોક્સો બનાવેલી હોય, ઓરિજિનલ તો નથી આ બધી. જો આ બધા સમુદ્રી જીવો જ છે. જો આમાં પણ છે અલગ અલગ. જો આ ઓક્ટોબસ. જો આમાં નામ આપેલા છે એના. તમને ઇંગ્લિશ વાંચતા આવડતું હોય તો વાંચી લેજો. કયા કયા છે. જો અહીંયા પણ માછલીનું છે બધું. આ સમુદ્રી જીવો જ છે બધા. અંદર જે તળિયે સમુદ્રની અંદર તળિયે રહે એ જીવ છે આ બધા. જો આ બધી માછલી છે, આ બધી ઝેરોક્સ જ બનાવેલી છે, ઓરિજિનલ નથી. તો આ બધું સમુદ્રી જીવત છે ટૂંકમાં.
બધા એમાં એવી રીતનું છે. આમાં કંઈક આવી રીતનું લુક છે બધું જુઓ તમે. તો આ એક ગ્લાસની કોટ આખું ચોરસ બનાવેલું છે, એમાં માછલીઓ છે અલગ અલગ જોવા મળશે. જુઓ એટલે એકવાર પરિવાર સાથે તમે પણ મુલાકાત લ્યો એની સાયન્સ સિટીની, મજા આવશે જોવાની તમને. જો આવું કાંઈક છે. આ સમુદ્રનું જહાજ બનાવેલું છે રૂપાંતર. આ એક સબમરીન છે પાણીની અંદર હાલતી. આ જહાજ એટલે સબમરીન કહેવાય, દરિયાની અંદર જ એટલે બહાર ન આવે એ રીતનું. જો આ સબમરીન છે, પાણીની અંદર માછલી જેમ હાલે ને આ એ છે સબમરીન. આ બીજી ગેલેરીનો મેપ છે, જ્યાં આપણે જ્યારે પૈડું શોધાણું ને આ એ સમયનું છે. આ ભાઈનું કહેવું એવું છે કે આ એક ઘડિયાળ છે, ને પહેલાં ઘડિયાળ નહોતી ત્યારે બધા આ પૈડાનો ઉપયોગ કરીને એની ઉપર ટાઈમિંગ નક્કી કરતા. એનું બધું છે. આ જોવા ભાઈ સમજાવે છે આપણે. તમને એનો અવાજ તો નહીં આવે કારણ કે માયક નથી આપણે, એટલે આ રીતે હા એ કાર. જો આ જેમણે આપણે જોઈને ટીવીની ડિસ્પ્લેમાં આ એ ઓરિજિનલ કાર છે. આ પહેલાંની સૌથી પહેલું મોડલ છે. આ કારની જ્યારે શોધ થઈ ને તે વખતની આ ગાડી છે. હા, આગ લગાડે ને એની વરાળથી આ ચાલતી કાર છે. જુઓ તમે, સૌથી પહેલું મોડલ આ કારનું. આ બીજી ગાડી છે. ફર્સ્ટ મને લાગે એવું લાગે છે આ ફર્સ્ટ સાયકલ છે સૌથી પહેલી સાયકલ આવી રીતની છે. નવરાની નિશાની છે. આ યુટ્યુબની આ પણ એક એન્જિન છે. આ રીતનું બધું આપણે એમાં જઈએ. પછી સાઈડમાં એનો ડેમો પડ્યો છે. આ રીતનું બધું. આ છે એનો ડેમો. જો આ એક એન્જિન છે. આ એક ગાડીનું જ છે, 4 વ્હીલનું. જો આ ગાડી એ છે 4 વ્હીલ. આ સૌથી પહેલી મોટરસાઇકલ જે લગભગ મારા અંદાજે પેટ્રોલથી હાલતી છે. આવી રીતનું છે બધું. આ એનું આખું ડેમો બતાવેલો છે. આ રીતનું કંઈક મોડેલ છે. આ રીતના બધા મોડેલ અલગ અલગ આવતા ગયા. અત્યાર સુધીના મોડેલ છે બધા. આમાં સૌથી ફર્સ્ટ મોડલ સેકન્ડ બધા મોડલ છે. આ રીતના પહેલાં 1985, 1953 સુધી જો સાલ સહિત બધું રીતનું ભાઈ એન્જિન છે. સિલિન્ડરની અંદર છે બીજું સિલિન્ડર બ્લોક છે. આ રીતનું બધું આમાં સાયન્સ ટેકનોલોજી બધું તમામે તમામ વસ્તુ આ એન્જિન છે. આ રીતનું બધું આવે એ છે. આજુબાજુના અલગ અલગ એન્જિન છે બધા. પેટ્રોલ છે, ડીઝલ છે, સ્ટોક પેટ્રોલ એન્જિન જેવા એન્જિન પેટ્રોલ એન્જિન. ડીઝલ એન્જિન એટલે લગભગ મારા અંદર આ પ્લેનનું એન્જિન છે. પ્લેનમાં આ રીતનું એન્જિન આવે કે જે અમને ડિસ્પ્લેમાં પ્લેનનું મોડલ બતાવ્યું છે. આ રીતનું છે. અલગ અલગ એન્જિન બધા ઘણી જાતના અલગ કેટલી વેરાયટી છે એન્જિન. બધા એન્જિન જ છે આ બધા તમામ અલગ અલગ.
આ અત્યારની ગાડી જુઓ તમે, અત્યારનું મોડલ આપણે જે છે આ રીતનું. કઈ રીતનું એન્જિનનું ફિટિંગ, ટાયર ફિટિંગ બધું આમાં એક સાથે છે, બધું અલગ અલગ બતાવેલું છે. જો આ રીતનું આવી રીતનું બધું આમાં અલગ અલગ બધાય અલગ અલગ રીતે રૂપાંતર કરવું. જો આ ચાર્જિંગ છે, બેટરીથી હાલતી ગાડી જે અત્યારે હાલમાં આપણે રિયલમાં 4 વ્હીલો આવે જ છે. જો આ બેટરીથી ચાર્જિંગથી હાલતી 4 વ્હીલ, એમાં કંઈક આ રીતનું આવે બધું. જોવો આખી જે પહેલેથી એકથી થેટ સુધીની આખી ગાડી કમ્પ્લીટ થાય ત્યાં સુધીની પ્રોસેસ આમાં બધી બતાવેલી છે. તમે એકવાર અહીંયા મુલાકાત લો, તમને પણ આનંદ આવશે, અહીંયા જોવાની મજા આવશે. બાળકોને લાવજો, અરે બહુ મજા આવશે બધાને જોવાની. આ છે પ્લેન, સૌથી પહેલું મોડલ છે આ પ્લેનનું. જો આવું કાંઈક લુક છે એનું. હમણાં આપણે એન્જિન જોયું હતું આ રીતના કાંઈક, તમે પિક્ચરમાં જોયા છે બધા પ્લેન અલગ અલગ. જો આ રીતના કાંઈક છે. જો આ છે એનું એન્જિન. જો હમણાં આપણે જોયું હતું એ એનું એન્જિન છે આ રીતનું. પાછા અહીંયા આવી ગયા છીએ. આ સૌથી પહેલી નાવ બધી સમુદ્રની જે આવતી એ બધી હોડી. આ સ્ટીમર છે, બધો ડેમો બનાવેલો છે. અહીંયા બીજી છે આ પવનથી જે આ પડદા બાંધેલા છે ને, પવનથી હાલતી આ એ હોડી છે. સૌથી શરૂઆતમાં જ્યારે હોડીની શોધ થઈ છે એ વખતે આ હોડી હાલતી. પવનના પડદામાં પવન ભરાય અને હોડી હાલે એ રીતનું છે બધું. જો આમાં તમે બેસો એટલે તમને એવું લાગે કે આપણે પ્લેનમાં બેઠા છીએ. 3Dની અંદર બધું રૂપાંતર બતાવે તમને. જો ઓલો છોકરો એક બાળક બેઠો છે, જો એને જોઈએ 3D ટેકનોલોજીની માધ્યમથી તમને આમાં એવું જ લાગે કે આપણે પ્લેનમાં બેઠા છીએ. તો બધું હલે આ રીતનું. હાલો હવે આપણે નીકળીએ. હજી ઉપર જવાનું છે, હજી ઘણું બાકી જોવાનું છે આપણે ઉપર. અહીંયા છે મોટર. જે મોટરની ઓલી થઈ ને એ આ પ્રમાણે છે. જો મોટર વાઇન્ડિંગનું આ રીતનું છે બધું. તરત સમજી જાય બધી મેગ્નેટની પ્રોસેસ છે. જો રેડિયોનું આવતું પહેલું મોડલ છે. જો તમે રેડિયો આવી રીતનું રેડિયો આવતો પહેલાં. એસી જનરેટર, એન્જિન નહીં હશું. જનરેટર આવે ને છે નાનું એ છે. આ કોયલ છે એક, ટેસ્લા કોયલ એવું કાંઈક નામ લખેલું છે. જો આ રીતની કોયલ છે. પવન ચક્કી પાવરનું સારું આપણે ગામડાઓમાં ડુંગરમાં નથી લગાડી હોતી એ રીતનું છે. હા છે, જુઓ તમે ચંદ્રયાન જે આપણે સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરાવ્યું હતું, ચંદ્રયાન છે. જો આપણા ઇન્ડિયાનું જે ચંદ્રયાન હતું સાઉથ પોલમાં, જે કઈ દેશે લેન્ડિંગ નહોતું કર્યું ત્યાં આ ચંદ્રયાન લેન્ડિંગ કરાવ્યું હતું. આ એ છે, જોઈ લો એ રીતનું છે બધું. આ બાળકો માટેનું આ રીતની બધી લાઇટો થાય અંદર. બધી લાઇટો થાય. જો આ બધા બાળકો ચાલે કલરની લાઇટો થાય અંદર. જો એનો ડેમો આ રીતનું બધું. મેગ્લેવ ટ્રેન છે ચુંબકની મદદથી ચાલે. આપણે ટ્રેક ઉપર ટર્મિનલ ચુંબક લગાડી લેશે અમુક અંતરે, અને ટ્રેનની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે ઇલેક્ટ્રિક સપ્લાયની મદદથી આપણે એના ધૂળ ચેન્જ કરી શકીએ. જે ટ્રેનની અંદર ચુંબક હશે ને એટલે શું થાય કે ચુંબકના અલગ અલગ ધ્રુવ છે આકર્ષણ થાય ને, ઇન્સિડન્ટ પ્રમાણે ટ્રેનને આપણે આગળથી ખેંચવી, અને સમાન ધ્રુવ છે અપાકર્ષણ થાય ને, ઇન્સિડન્ટ પ્રમાણે ટ્રેનને પાછળથી ધક્કો મારવાનો.
અને આ ટ્રેન છે ને ચુંબકની મદદથી ને તે અમુક સ્પીડ પકડે પાટાથી ઊંચી થઈ જાય પણ નીચે પાટા સાથે અડેલી ન હોય ટ્રેન આખી હવામાં ચાલે એટલે ટ્રેનને નીચે પાટા સાથે ઘર્ષણ ન થાય એટલે ટ્રેનની આપણે સારી એવી સ્પીડ પકડાઈ શકીએ. જાપાને આ ટ્રેનની શોધ ડાયનાસોરનું બધું બધા કહે છે હજારો વર્ષ પહેલાં જે ડાયનાસોરની પ્રજાતિ હતી એ બધું છે. તો આ રીતનો ડેમો બનાવેલો છે, આ જંગલનો મિની ડેમો આ રીતનું છે બધું. જો રેગિસ્તાનનો ડેમો છે. જે આપણે રણ હોય આપણે ગુજરાતની અંદર ગણો તો જે કચ્છનું રણ છે, પછી રાજસ્થાનનું લઈ લો તો ત્યાં પણ રણ છે. તો આ રીતના હાંડિયાની બધું ઊંટ જે કહેવાય એ રીતનું આ બધું રણ ગણાય. રેગિસ્તાનનો ડેમો બનાવેલો છે, પહાડ હોય અને ત્યાં બરફ હોય બધો એનું છે. આ જો એનો ડેમો બનાવેલો છે. આ બરફમાં રહેતા બધા જીવો હોય ને આ એ છે બધા જીવો બરફની અંદર જે રહેતા હોય એ જીવ છે બધા અલગ અલગ. આ બરફનો ડેમો બનાવેલો છે. હાથીનું કંકાલ છે. આ હાથી હોય છે, હાથીનું કંકાલ આવું કાંઈક હોય જો. હાથીનું કંકાલ છે આવું. એના કંકાલ જ છે જો, અહીંયા બધાના કંકાલ જ છે જો. આ મકર, પછી આ ગોરીલા મંકી, વાંદરો ક્યાં છે આપણે એ છે. પછી આ હોર્સ ઘોડાનું કંકાલ છે આ રીતનું. પછી આ છે સિંહ છે એનું કંકાલ છે. પછી આ ડોગ કૂતરો કે એનું કંકાલ છે આ રીતનું. આ છે માછલી ડોલ્ફિન માછલી એનું કંકાલ છે. આ છે શાહમૃગ કે ને એનું છે લખેલું છે શાહમૃગ. આનું કંકાલ છે શાહમૃગનું. આવી રીતનું વૃક્ષ છે. આપણે આ મેન ગેટ છે, હમણાં આપણે અંદર આવ્યા એ મેન ગેટ છે. તો આવી રીતનું કાંઈક વૃક્ષ છે આ બધું. હવે આપણે એક જગ્યાએ બાકી રહ્યું છે જે અહીંયા જવાનું છે. આગળ ત્યાં જઈએ એવી વિડીયોમાં બધા બન્યા રહેજો. જો આગળ જાય તો અંદર આ શરીરના અવયવો છે. આ કિડની છે, ત્યાં લીવર, બ્રેન એટલે મગજ. આપણે જે હોજરી આવે હોજરી એ છે આપણા શરીરની અંદર. આ ચારેક આવો મેન પાર્ટ છે આપણે આવી રીતનું છે. એના બધા ડોક્ટરો છે. આપણે હા છેલ્લું છે જો આ રીતનું છે બધું. કામ લાસ્ટનું ગેલેરી છે આપણી. હવે આપણે બહાર નીકળીએ. આ રીતનું છે બધા દેશના અલગ અલગ સેન્ટરનો થંબનેલ બનાવેલો છે. હવે આપણે જઈએ બહાર. હવે આપણે આખું મ્યુઝિયમ રખડી લીધું. તમે વિડીયોમાં જોશો કે આ રીતનું કામ હતું. તો હાલો પણ છે આવી રીતનું. તમારે આરામ કરવા જોવા બધા બેઠા છે. સીટું છે આવી રીતનું છે કાંક બધું. તો હાલો હવે આપણે જઈએ બહાર. તો આપણે માણસનું કંકાલ સ્વાગત માટે મૂકેલું છે. હાલો આપણે જઈએ બહાર હવે, કેમ કે આપણે આખું મ્યુઝિયમ કમ્પ્લીટ જોઈ લીધું. હવે નીકળી બહાર. બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. અને આજનો ટૂર વ્લોગ આપણો આવો હતો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બધા કહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એમના બાળકોને મ્યુઝિયમ દેખાડવા આવવું હોય તો વાંધો નહીં. સીતારામ ને જય માતાજી બધાને.